કેમ છો મિત્રો? મજામાં? હાલો તો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવી ગયા છે દરિયામાં. દર્શનભાઈનો બર્થડે હતો એટલે એને ફરવા લઈને આ બરોબર કાદો છે. કાદો એટલે વાગી જાય રસ્તામાં હાલવામાં કેમ ધ્યાન રાખવું પડે, વાગી જાય પગ ચીરી નાખે. દર્શન ધીમું હાલ દરિયો શાંત હશે અત્યારે, એકદમ શાંત હશે. આમાં ધ્યાન રાખીને હાલવું પડે, નહીંતર વાગી જાય બધું. પાટો બાંધવાની મુશ્કેલ પડી જાય. અહીંયા કંઈક ગુફા જેવું છે ને, ત્યાં અમારે જવું છે. ગુફા જેવું છે. આમ તો ડરાવનું લાગે છે, બીક લાગે એવું. ગુફા છે તો ધીમે ધીમે હાલ્યા જાય છે. દરિયામાં ટાઢા પર નહીં આવે, મજા આવે ભાઈ. ઠંડુ વાતાવરણ હોય, ઠંડી હવા હોય, તડકો ન લાગે. આ ગટર જેવું કંઈક એવું છે, ખાળિયું પાણી જાય છે બહાર. ધીમે ધીમે આવે આવે. ઝીણા ઝીણા મચ્છી છે. એક વાત સારી છે કે દરિયો એકદમ શાંત છે. અહીં પર તો મોજા મોટા જબર આવતા હોય, કાંઈ ઘટે નહીં એવા. અહીં જો એક આઇલેન્ડ જેવું છે, ટાપુ જેવું. આની ઉપર પણ એક દાદાનું મંદિર આવેલું છે. દરિયો ખાલી હોય ત્યારે જઈએ કીને. દરિયાના કોળમાં શર્ટ જે છે ને, અહીંયા ટાટા પરની મજા જેટલી આવે, ગજબની. નજારો પણ એક નંબર છે, કાંઈ ઘટે નહીં. એકવાર જો અહીંયા આવ્યા હોય ને એટલે તમને ગમે ત્યારે અહીંયા આવવાનું મન થાય ખરા. આ બાજુ પછી બધી વાડીઓ આવી ગઈ છે. દરિયાના કિનારે વાડી છે, નાળીરું વાળી એવી બધી. ગાડી આપણે એક પડી છે, ટુ વ્હીલ. અહીં આવીએ એટલે જવાનું મન થાય નહીં, હાલવા દે એવું કંઈક છે આ દરિયાનો કિનારો. મધુવનનો દરિયો છે. દર્શનભાઈ બાજુ છે શિપલાન ગુફા એવું પણ જોવા મળી જતું હોય છે. બસ કાંઠે કાંઠેની અંદર